વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાય છે। સમગ્ર શિક્ષા પાટણ અને બીઆરસી સરસ્વતી આયોજિત કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર પાટણ અને બીઆરસી સરસ્વતી આયોજિત વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મારું સ્વપ્ન વિષય પર ચિત્રકામ, નિબંધ તેમજ લેખન તેમજ વક્તૃત્વ સ્પર્ધા તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ આઉટડોર ઇન્ડોર ગેમ વગેરે જેવી પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી અને દરેક સ્પર્ધકોને 1 થી 3 નંબર આવેલ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। તેમજ પ્રસંગ દરમિયાન દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઓર્ડિનેટર મધુબેન યાદવ, બીઆરસી કોઓર્ડિનેટર પ્રજ્ઞેશભાઈ વ્યાસ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે પ્રવીણ પંચાલ, પાટણ। 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ હોય છે। એ વિશ્વ વિકલાંગ દિવસના અનુસંધાને આજે સરસ્વતી બીઆરસી ભવન મુકામે વિશ્વ વિકલાંગ દિવસના આયોજન કરેલું છે, જેમાં તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી જેટલા દિવ્યાંગ બાળકો છે એ દિવ્યાંગ બાળકોને અહીંયા બોલાવ્યા છે અને વિવિધ સ્પર્ધાઓ જે સરકારશ્રીના આદેશ અનુસાર વિવિધ સ્પર્ધાઓ છે એ વિવિધ સ્પર્ધાઓ કરાવવામાં આવશે, રમતો રમાડવામાં આવશે અને તમામ જે ક્લસ્ટરના કોઓર્ડિનેટરો છે એ પણ અહીંયા અમને આપણામાં સહકાર આપી રહ્યા છે। આપનો પરિચય? હું ડૉક્ટર પ્રજ્ઞેશ વ્યાસ, બીઆરસી કોઓર્ડિનેટર સરસ્વતી। ઓકે।